14મો દાખલો ધ્યાન રાખો. દાખલા નંબર 14 માં તમને અહીંયા શું પૂછ્યું છે જુઓ. પાકું સરવૈયું ઉપજ ખર્ચ ખાતું. હવાલામાં તમને પહેલો હવાલો છે લવાજમનો, તો લવાજમ પર ટીક કરો એક હવાલો પહેલો. પછી મૂડી ભંડોળ છે તો એ તો એમને ડાયરેક્ટ લખીશું આપણે. પગાર ઉપર ટીક કરો. 3 નંબર પગાર ઉપર કરો ટીક. સ્ટેશનરી સ્ટોક આપેલો છે એટલે સ્ટેશનરી છપામણી પર ટીક કરો. સ્ટેશનરી ખરીદી ઉપર ટીક કરો 4 નંબર કરી. અને રમતગમતના સાધનો જ્યારે એટલે રમતગમતના સાધનો ઉપર ટીક કરો 5 નંબર. ચલો આટલા હવાલાઓ છે. જાવક બાજુથી સ્ટાર્ટ કરીએ આપણે. તો જાવક બાજુમાં પહેલું છે પગાર, તો પગાર લખો અહીંયા ખર્ચ બાજુ પગાર. 2 નંબર તો કે ટીક ના થાય ને ભાઈ, શરૂઆત મૂડી ભંડોળ એટલે એનું તો આપણે શું કરીશું, જો અહીંયા ડાયરેક્ટ લખી કાઢો. અહીંયા લખી જ કાઢજો મૂડી ભંડોળ, અહીંયા લખી દો પતી જાય એટલે હવાલો પૂરો થઈ જાય. પગાર ભલે લખેલું રહ્યું અહીંયા આપણે પહેલા લખી દો 3,28,500 3,28,500 લો આ પતી ગયું પૂરું. અને પગારની રકમ છે અહીંયા લખો 1,62,500. પગારમાં 2 હવાલા છે એટલે 3 લાઈન જવા દો. પછી ભાડું કરવેરા છે 22,500, તો ભાડું કરવેરા ઉપર હવાલો નથી એટલે સીધી રકમ અહીંયા લખી દો ભાડું કરવેરા 22,500. સ્ટેશનરી ખરીદી છે. હવે સ્ટેશનરી ખરીદી જયારે આપ્યું હોય ને એટલે સ્ટેશનરીનો હવાલો જોઈ જ લેવાનો. જો શરૂઆતનો સ્ટોક આપ્યો છે, આખર સ્ટોક આપ્યો છે, પેલું ફોર્મેટ યાદ આવે છે ને, સ્ટેશનરીનો વપરાશ કરીને ટાઇટલ મારો. અહીંયા લખો સ્ટેશનરીનો વપરાશ. એમાં આવશે સ્ટેશનરીનો શરૂઆતનો સ્ટોક, સ્ટેશનરીનો શરૂનો સ્ટોક પ્લસ ખરીદી આમાં એડ કરવાની માઇનસ સ્ટેશનરીનો આખર સ્ટોક. આવું ફોર્મેટ તમારે બનાવવું પડે બરાબર. બધી રકમો આપણે જોઈ લઈએ. શરૂઆતનો સ્ટોક 1250 છે, 1875 આખર સ્ટોક છે અને ખરીદી છે 11,250. તો અહીંયા આવશે 1250, અહીંયા આવશે 11,250, આખર સ્ટોક અહીંયા આવશે 1875. આ બંનેનું ટોટલ કરશો 12,500 આવશે. 12,500 થી 1875 બાદ કરો તો 12,500 થી 1875 બાદ કરશો તો 10,625 આવશે. આની બીજી અસરમાં સ્ટેશનરીનો સ્ટોક છે અહીંયા મિલકત બાજુ છે એક નીચે અહીંયા લખી રાખો સ્ટેશનરીનો આખર સ્ટોક 1875 સીધું 12 લખી દો અહીંયા. ચોથો હવાલો એની જોડે પૂરો થઈ ગયો અને એની ખરીદી બી પૂરી થઈ ગઈ. એના પછી રમતગમતના સાધનની ખરીદી લખેલું છે એટલે રમતગમતના સાધનનો હવાલો નીચે હોય જોઈ જ લેવાનો. 5મો હવાલો છે, વાંચો હવાલો બરોબર ધ્યાનથી જુઓ. 1/4/2014 એટલે શરૂઆત કહેવાય. રમતગમતના સાધનો 1,25,000 ના હતા તો અહીંયા લખો રમતગમત ના સાધનો 1,25 શરૂઆતમાં હતા આપણી પાસે બરોબર. પ્લસ આપણે ખરીદી કરી તો ખરીદી કઈ તારીખે કરી છે 1/10/14 કરી છે. 1/10/14 ખરીદી કરી છે. કેટલા રૂપિયાની ખરીદી કરી 75,000ની. તો એના આધારે આપણો રમતગમતના સાધનો ભેગા થયા 2 લાખ અને છેલ્લે લખ્યું છે એમણે જ્યારે 31/3/15 ના રોજ રમતગમતના સાધનની કિંમત 1,75,000 છે જ્યારે આપણી પાસે 2 લાખ છે એમની જોડે કેટલા છે 1,75. એનો મતલબ એમ થયો કે 25,000 ઘસારો કહેવાય. તો આની નીચે બાદ કરો માઇનસ ઘસારો. અહીંયા ડાયરેક્ટ ઘસારો તમને નહીં આપ્યો પણ આવી રીતે ઘસારો આપણે કાઢવાનો એટલે 12ના કોલમમાં આવશે 1,75,000 અને આની જે બીજી અસર આવે ઘસારાની એ તમારે અહીંયા આપવાની. તો અહીંયા લખો રમતગમતના સાધનનો ઘસારો. અહીંયા 25,000 રૂપિયા લખી દો. चलो हवालाम खबर पड़ी गई। बीजो चौथो ने पांचमो हवालो पूरो थई गया। चलो परचूरण खर्च तो एम लखी देवानो 30,000 रुपया अहींया लखी दो। परचूरण खर्च डायरेक्ट ज परचूरण खर्च 30,000
પછી 12% બેંક ડિપોઝિટ રોકાણ કહેવાય, આપણું રોકાણ કહેવાય. તો રોકાણમાં લખો અહીંયા 12% બેંક ડિપોઝિટ. એમાં કૌંસમાં તારીખ લખી છે, લખી દેજો 1/1/15 થી લીધેલી છે ડિપોઝિટ. તો આપણે રકમ સીધી તો બહાર જ લખો હાલ તો. આની ઉપર તમારે વ્યાજ ગણવું પડશે. તો અહીંયા ગણતરી હું બતાવું છું. 62,500 ના તમારે કરવાના 12%. આના 12% કરવાના. અને કઈ તારીખે છે? 1/1/15 છે, એટલે 1/1/15 થી 31/3 એટલે 3 મહિના થયા. એટલે આની ઉપર 3 મહિનાનું વ્યાજ આપણને મળે. 3/12 કરવાના. તો આ રીતે ગણતરી કરશો તો 1875 આવશે. 1875 આ કહેવાય વ્યાજ. મળવાનું બાકી વ્યાજ કહેવાય. તો અહીંયા લખી દો મળવાનું બાકી બેંક ડિપોઝિટ નું વ્યાજ. $1875. અને આની બીજી અસર આવશે અહીંયા આવક બાજુ, એટલે કે ઉપજ બાજુ. અહીંયા લખવાનું મળવાનું બાકી બેંક ડિપોઝિટ નું વ્યાજ 1875 આ રકમ. તો આ પૂરું થઈ ગયું. મનોરંજન કાર્યક્રમ ખર્ચ એમને એમ લખી કાઢો 26,500. મનોરંજન કાર્યક્રમ ખર્ચ બાજુ લખવાનો. અહીંયા મનોરંજન કાર્યક્રમ ખર્ચ 26,500. એના પછી બાકી આગળ લઈ ગયા તો આ આખરની બેંક શિલ્લક રોકડ શિલ્લક કહેવાય. તો અહીંયા લખી કાઢો આપણે આખરની બેંક શિલ્લક. આખરની બેંક શિલ્લક ₹15,000 અહીંયા લખી દો. એટલે જુઓ આવક બાજુ બધું પતી ગયું. હવે આવક બાજુ જોઈએ. તો આવક બાજુમાં પહેલું છે બાકી આગળ લાવ્યા. શરૂઆતની બેંક શિલ્લક ના આવે ક્યાંય. પછી લવાજમમાં જુઓ 3 એન્ટ્રીઓ આપેલી છે લવાજમમાં. તો આપણે 2,17,500 ના ધ્યાનમાં લેવાના આપણા ચાલુ વર્ષના જ. એટલે અહીંયા લખી કાઢો લવાજમ. લવાજમ 2,17,500. એની નીચે હવાલો છે એટલે 3 લાઈન છોડ દો. હવાલા છે એટલે. તો મનોરંજન કાર્યક્રમની આવક 50,000 એ અહીંયા લખી દો. મનોરંજન કાર્યક્રમની આવક અહીંયા આવી જશે ઉપજ બાજુ. મનોરંજન કાર્યક્રમની આવક મનોરંજન કાર્યક્રમની આવક છે 50,000. 12% રોકાણ ઉપર વ્યાજ. તો અહીંયા 50,000 લખો. 12% રોકાણ પર વ્યાજ. 12% રોકાણો પર વ્યાજ. આખા વર્ષનું જ છે. 15,000 રૂપિયા ગણેલું જ છે. એટલે 15,000 સીધા બહાર લખી દો. 15,000 રૂપિયા. હવે આ ટ્વિસ્ટ વાળો મુદ્દો છે, ધ્યાન રાખજો. 12% રોકાણનું વ્યાજ આપ્યું, રોકાણો નહીં આપ્યા. તો રોકાણની વેલ્યુ આપણે અહીંયાથી શોધવી પડશે. બરોબર. તો અહીંયા આપણે 83 પદ લખવું પડે. 12% રોકાણો છે. 12% રોકાણો હોય તો 100 રૂપિયા એની કિંમત થાય. જો 15,000 રોકાણો હોય તો એની વેલ્યુ કેટલી થાય? તો આ 83 પદ તમારા 15,000 ગુણ્યા 100 ભાગ્યા 12 કરવું પડે. એટલે તમને અહીંયા રોકાણોની વેલ્યુ મળશે. જો 1,25,000 જે આયા ને, તો 1,25,000 ના 12% કરો. જુઓ આવી ગયા. તો આ આપેલું નતું દાખલામાં. 1,25,000 આપણે શોધ્યા. આ શોધવા એટલા માટે પડે. જો આ ના શોધો ને તો તમારો દાખલો ખોટો પડે. કેમ કે 1,25,000 એ રોકાણ કહેવાય. અહીંયા લખવું પડે 12% રોકાણો. આ રોકાણો બતાવવા પડે અહીંયા, જે દાખલામાં નહીં આપ્યા.
1,25,000 બરોબર. એટલે આ ટ્વિસ્ટ પોઈન્ટ છે, ધ્યાન રાખવાનું. અહીંયા આ મેઇન પોઈન્ટ છે. અહીંયા દાન, દાનમાં કઈ લખ્યું નથી નીચે, તો આપણે દાન અંદર ઉમેરી દેવાનું મૂડી ભંડોળમાં. કશું ના કીધું હોય તો દાન એ મૂડી થઈ જાય. તો દાનની રકમ આપેલી છે 25,000, આમાં પ્લસ કરીને રાખો, પછી એડ કરીશું આપણે પાછળથી. પ્રવેશ ફી, પ્રવેશ ફીમાં કોઈ સૂચના નહીં તો એને મહેસૂલી ગણવાની. તો અહીંયા લખી દો પ્રવેશ ફી. પ્રવેશ ફી એની રકમ છે 5,000 પ્રવેશ ફીની, તો અહીંયા 5,000 લખી દો. એના પછી પસ્તીનું વેચાણ 1,500, એ બી અહીંયા લખી દો. પસ્તીનું વેચાણ ડાયરેક્ટ, પસ્તીનું વેચાણ, પસ્તીનું વેચાણ. ચાલો, પસ્તીનું વેચાણ છે 1,500 રૂપિયા, તો અહીંયા લખે પસ્તીનું વેચાણ 1,500. ચલો, કઈ ના ખબર પડી હોય તો પૂછી લેજો. ક્લબમાં કુલ 300 સભ્યો છે, જેમાં વાર્ષિક 750 લવાજમ આપે છે. તો કુલ લવાજમ કેટલું થશે એ ગણવાનું. અહીંયા કુલ લવાજમ, તો કુલ લવાજમ આપણું થશે, સભ્યો છે 300 અને એના ગુણ્યા 750 રૂપિયા એક વ્યક્તિ આપે છે. 2,25,000 રૂપિયા આવશે તમારું લવાજમ. હવે 2,25,000 આવશે, પણ 2,17,500 માંથી 2,25,000 બાદ કરો, 7,500 રૂપિયા બાકી રહ્યા. તો અહીંયા પ્લસ કરી દો, મળવાનું બાકી. મળવાનું બાકી આવશે 7,500. આનું ટોટલ 2,25 બાદના કોલમમાં આવશે સીધું. તો પહેલો વાલો પૂરો. એક જ વાલો બાકી છે, પગાર ચૂકવવાનો બાકી છે. અને બીજી અસર પહેલા આપી દો 7,500 ની, અહીંયા લખી દેજો મળવાનું બાકી, મળવાનું બાકી લવાજમ. આની બીજી અસર પહેલા આપી દેવાની. એના પછી પગારનો હવાલો આપણે સોલ્વ કરીશું. પગારના હવાલામાં જઈએ પહેલા જુઓ, 1,500 નું જે છે ને 1,500 રૂપિયા, આને અગાઉથી કહેવાય. આને બી અહીંયા એન્ટ્રી મારી દેવાની. અગાઉથી મળેલ લવાજમ, અગાઉથી મળેલ 1,500 રૂપિયા અહીંયા એન્ટ્રી આવશે. બરોબર, આ આપવાનું ભૂલવાનું નહીં, યાદ રાખવાનું. ચલો, પગારમાં હવે જોઈ લઈએ. પગારમાં છે 31/3/14 છે પહેલા, ચૂકવવાનો બાકી 12,500, અને 31/3/15 નો છે 18,750. તો આ 14 વાળો જે છે ને એ ગયા વર્ષનો કહેવાય, આ ચાલુ વર્ષનો કહેવાય. 31/3/15 નો છે, તો 18,750 ઉમેરવાના. જે ચાલુ વર્ષનું એ ઉમેરવાનું. તો અહીંયા પ્લસ ચૂકવવાનું બાકી 18,750 આમાં ઉમેરવાના, અને માઇનસ ગયા વર્ષનો ચૂકવવાનો બાકી બાદ કરવાનો. તો ગયા વર્ષનો ચૂકવવાનો બાકી આપણી કને રકમ છે 12,500. તો 12,500 અહીંયાથી બાદ કરવાના. ચલો, પહેલા બેનું ટોટલ 1,81,250, એમાંથી 12,500 બાદ કરી દો, 1,68,750 આવશે. 1,68,750. હવે આની બીજી અસર, ચૂકવવાનો બાકી પગાર. તો અહીંયા લખે ચૂકવવાનો બાકી પગાર. $18,750 વાળી એન્ટ્રી અહીંયા લખવાની. 12,500 વાળી એન્ટ્રી ક્યાંય અસર ના થાય. આ અગાઉથી મળેલ છે, એટલે અગાઉથી મળેલ આપણે પાકા શ્રમ લખવા. ઉપજ ખર્ચનું ટોટલ મારો કોઈ બી બાજુનું ટોટલ વધારે આવશે. તો ઉપજ બાજુનું ટોટલ 2,98,375. આ બંને બાજુ લખી દો. તો અહીંયા 2,98,375. હવે તમારી બાકી બચશે અહીંયા 15,000. અને આની સામે તમારે લખવાનું ઉપજનો ખર્ચ કરતા વધારો. તો અહીંયા લખી દો ઉપજનો ખર્ચ કરતા વધારો. અને આ રકમ અહીંયા ઉમેરાઈ જશે મૂડી ભંડોળમાં. તો અહીંયા લખી દો ઉપજનો ખર્ચ કરતા વધારો, એ આવશે 15,000.
તો આ ત્રણેયનું આપણે ટોટલ કરવાનું. તો આ ત્રણેયનું ટોટલ આવશે 368,500 જે બહારના કોલમમાં લખવાનું. બંને બાજુનું ટોટલ હવે સરખું આવશે. તો બંને બાજુનું ટોટલ તમારું આવશે 3,81,750. અહીંયા બી આવશે 3,81,750. આ દાખલો આપણો 14 નંબરનો દાખલો હતો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.